રામ રામ સીતારામ, હું નાગાર્જુન. તમે લોકોએ ઘણીવાર ટીપીએમએસ વિશે સાંભળ્યું હશે કે પછી કોઈ કારની અંદર બેઠા હોય તો તમે લોકોએ જોયું હશે. શું છે આ ટીપીએમએસ અને કેવી રીતના કામ કરે છે આ વિડીયોની અંદર સમજાવું. ટીપીએમએસનો મતલબ બેસિકલી થાય છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. હવે આ સિસ્ટમ બે પ્રકારના હોય છે. એક તો તમને લોકોને ડીટીપીએમએસ જોવા મળે છે અને બીજું જોવા મળે છે આઈટીપીએમએસ. બેસિકલી જે આ ડીટીપીએમએસ છે ને એ ડાયરેક્ટ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. જે તમારી કારની અંદર જે ટાયર લાગેલા હોય છે એ ટાયરમાં કેટલો પ્રેશર છે, કેટલી હવાનું પ્રેશર છે એ રિયલ ટાઈમ ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરી એક સેન્સર ફિટ કરવામાં આવે છે. એના થ્રુ તમારા કયા ટાયરમાં કેટલી હવા છે, કઈ રીતના છે એ તમને ડાયરેક્ટલી કારની ડિસ્પ્લેમાં જોવા મળે છે. હવે જે આઈટીપીએમએસ જે જોવા મળે છે ને એ બેસિકલી એબીએસથી એનેથી કેલ્ક્યુલેટ કરી. હવે તમે લોકો કહેશો કે આ એબીએસ શું છે. હવે આ એબીએસ થોડોક અલગ વિષય છે, થોડોક બીજા વિડીયોની અંદર આપણે લોકો એને કવર કરશું. પણ એબીએસ જે કારની અંદર આવે છે ને એને કેલ્ક્યુલેટ કરી અને કઈ રીતના કાર ટર્ન લે છે, કેટલું પ્રેશર આવે છે કયા ટાયર ઉપર, એ ટાઈપનું એક કેલ્ક્યુલેશન કરીને રફ આંકડો આપે છે. જે એકદમ રિયલ ટાઈમ તો નથી હોતો પણ એ એક્યુરેટ પણ નથી હોતો, પણ એક અંદાજો કાઢી અને તમને લોકોને કેલ્ક્યુલેશન આપે છે, રફ આંકડો આપે છે કે કયા ટાયરમાં કેટલો પ્રેશર હશે. આના કરતાં જે આ ડાયરેક્ટ રિયલ ટાઈમ જે ટીપીએમએસ છે ને એ વધુ સારું હોય છે. ઘણી બધી કારની અંદર આવે છે. તમે લોકો કોમેન્ટ કરીને જણાવો તમારી કારની અંદર ટીપીએમએસ આવે છે કે નથી આવતું. અને આ એક બહુ સારો ફીચર છે જે ઘણીવાર તમે લોકો ડાયરેક્ટલી કાર ચાલુ કરો ત્યારે તમને ખબર પડી જાય કે આ ટાયરમાં કેટલો પ્રેશર છે, જેથી કરીને તમને ખબર પડી જાય કે કોઈ ટાયર પંચર નથી, તમારે વારંવાર જોવું ના પડે. બહુ સરળ સિમ્પલ. એ ઘણીવાર આપણે નોટિસ પણ ના કરીએ કે આ ટીપીએમએસ આવે છે કે નથી આવતું. ઘણાને ખબર પણ નહીં હોય. તમે લોકો તમારી કારની અંદર જાઓ, જુઓ કે આ ટીપીએમએસ આવે છે કે નથી આવતું. અને જો આવતું હોય તો એને ઉપયોગ કરો, ઇસ્તેમાલ કરો, જુઓ, એને વાપરો. એક રીતે આ એક સારો ફીચર છે અને દરેક કારની અંદર આવવું જોઈએ. તમને લોકોને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવવું. તમારી કારની અંદર આવે છે કે નથી આવતું. અને આવા જ ગુજરાતીની અંદર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.